વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 1.8 જોયેલું, એની પીડીએફ પણ તમને મોકલેલી. હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આજે હું આવ્યો છું, સ્વાધ્યાય 1.9. બરાબર, તમારી પીડીએફમાં રકમ હશે જ. એ રકમ તમારે એક પાનામાં ઉતારી દેવી અને પછી ગણતરી કરવાની શરૂઆત કરી દેવી, જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે. ચાલો મિત્રો, દાખલો વાંચીએ. નીચેની માહિતી પરથી લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. વસ્તુ એકમ 2003 જથ્થો ભાવ 2004 જથ્થો ભાવ. 2003 એ 18 વર્ષ છે, 2004 એ ચાલુ વર્ષ છે. હવે આ દાખલામાં કંઈક નવું છે આગલા દાખલાથી. તો એ નવું શું છે? નવું છે આ એકમનું ખાનું. એકમ એટલે એને ગુજરાતીમાં એક કહેવાય. એમ આપણે આંકડાશાસ્ત્રની પરિભાષામાં એકમને એક શબ્દ વાપરીએ, એટલે કોઈ બી વસ્તુ એક હોવી જોઈએ. ગ્રામ તો એક, કિલો તો એક, ક્વિન્ટલ તો એક, મણ તો એક. એટલે આ બધી વસ્તુ જ આખું જ્યારે એકમનું ખાનું આપે ત્યારે તમારે આખું ટેબલ પાછું નવું બનાવવું પડે અને પછી પાછી તમારે ગણતરી કરવી પડે. થોડું એક સ્ટેપ વધારે કરવું પડે. બરાબર, આ પ્રકારના દાખલા 5 માર્કમાં બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયા છે. હવે થોડું કોમન સેન્સ કરશું, એકદમ તમને શું કહે ને કે આદિવાસી પદ્ધતિએ તમને કરાવો, તમને ખ્યાલ આવી જશે. વસ્તુ એકમ 2003 જથ્થો ભાવ 2004 જથ્થો ભાવ. તમારે વધારે બહુ મગજ નહીં કરશું હોય તો તમારે બે વસ્તુમાં ફેરફાર કરવાનો આવશે. કયા જથ્થામાં ફેરફાર કરવાનો આવશે અને કયા ભાવમાં. તો મિત્રો, ક્યારે જથ્થામાં ફેરફાર કરવાનો અને ક્યારે ભાવમાં ફેરફાર કરવાનો એની આપણે પહેલા ચર્ચા કરી. મિત્રો, દેશી ભાષામાં કહું કે એકમના ખાનામાં એક કરતા વધારે સંખ્યા આપેલી હોય ને તો ભાવમાં ફેરફાર કરવાનો. એકમના ખાનામાં એક કરતા વધારે સંખ્યા આપેલી હોય તો ભાવમાં ફેરફાર કરવાનો. અને એકમના ખાનામાં એક આપેલું હોય, ખાલી એક, તો તમારે જથ્થામાં ફેરફાર કરવાનો. અલબત્ત કે બધી વાર આવું શક્ય હોતું નથી જે તે સમયે, પણ આ તો અત્યારે શરૂઆત છે એટલે આપણે આ રીતે જોઈએ, પછી એમાં થોડુંક બદલાવ કરીશું. ચાલો જોઈએ. 20 કિગ્રા. 20 કિગ્રા એટલે આપણે તો મેં તમને કીધું કે એકની ઉપર હોય ને તો ભાવમાં ફેરફાર કરવાનો. એનું કારણ બી આપું કે આ તમને 300 રૂપિયા જે આપ્યા છે ને તે તો 20 કિગ્રાના આપ્યા છે. તમને તો 1 કિગ્રાના જોઈએ, એટલે આપણે પદ માનવું પડે કે 20 કિગ્રાના 300 રૂપિયા, તો 1 કિગ્રાના કેટલા? અથવા દેશી ભાષામાં 300 ભાગ્યા 20 એટલે કેટલા થયા? 15. એ જ રીતે આ ભાવ 440 આપેલો છે તો 20 કિગ્રાનો, એટલે 440 ભાગ્યા 20 એટલે કેટલા થયા? 22. પડી સમજ? ચાલો, આ તો કિગ્રામાં ને કિગ્રામાં જ છે એટલે 13. બરાબર. અને તદ્દન દેશી ભાષામાં સમજાવી મૂકું તો 1 થી વધારે આપેલું હોય ને તો સીધો ભાવમાં ફેરફાર કરી દેવાનો. બરાબર ને આ મેચિંગ છે કે જોઈ લો. ચાલો, બીજું બી 1 કિગ્રા. જો 1 કિગ્રા તમે કીધું કે 1 થી વધારે હોય તો ભાવમાં ફેરફાર કરવાનો. 1 હોય તો ભાવમાં ફેરફાર કરવાનો નહીં. ભાવ બેઠો તેનો તે જ લખી દેવાનો, 60 અને 75. હા, ઓમાં સાદામાં ફેરફાર થશે જથ્થામાં. જથ્થો શામાં આપેલો છે? ગ્રામમાં. આવું જ થાય. ગ્રામમાં તમારે કરવાનું. તો આપણને ખબર કે ગ્રામને કિગ્રામાં કન્વર્ટ કરવાનું. તો આપણે બધાને ખબર કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. ઓકે, એટલે દેશી ભાષામાં 1200 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થાય? તો કે ભાઈ 1200 ભાગ્યા 1000 એટલે 1.2 કિગ્રા. સમજ પડે છે? એ જ રીતે 2000 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થાય? તો કે ભાઈ 2000 ભાગ્યા 1000 એટલે કેટલા કિગ્રા? પડીને સમજ. ફરી પાછો સમજાવું કે 1 કિગ્રા આપેલું હોય તો ભાવ તેનો તે જ રાખવાનો. જથ્થામાં ફેરફાર કરવા કીધું હોય તો કરવાનો. તો જથ્થો તમને ગ્રામમાં આપ્યો છે અને વિગત તમને કિગ્રામાં, એટલે ગ્રામને કિગ્રામાં કન્વર્ટ કરવાનો. એટલે આપણને ખબર કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા, માટે 1200 ગ્રામ બરાબર કેટલા? એટલે કે 1200 ભાગ્યા 1000. અને દેશી ભાષામાં નહીં સમજ પડે તો ગ્રામ આપે ને તો ભાગ્યા 1000 કરી દેવાનો, જો કિગ્રામાં કન્વર્ટ કરવાનો હોય તો.
હવે કિગ્રા, કિગ્રા મને 1 કિગ્રા, 1 કિગ્રા, 1 કિગ્રા છે એટલે ભાવમાં કશો ફેરફાર નહીં કરવાનો, બેઠું જ લખી દેવાનું 6 અને 9. જથ્થામાં ફેરફાર થાય તો જથ્થો શામાં આપેલો છે? જથ્થો પણ કિગ્રામાં આપેલો છે જો, એટલે તે બેઠો જ લખી દેવાનું. એવું જરૂરી નહીં મને કે બધા જ વખતે કોઈમાં પણ ફેરફાર થતો હોય, આમ ફેરફાર ન પણ હોય. સમજ પડે છે ને? આગળ 5 ડઝન મિત્રો, 5 ડઝન. હવે સીધી વાત છે, 5 ડઝન એટલે એક કરતા વધારે, એક કરતા વધારે એટલે આપણે ભાવમાં ફેરફાર કરવાનો. 12 ભાગ્યા 5 2.4. જો તો લખી રાખી 12 ભાગ્યા 5. અહીંયા ભાવ 18 છે, 18 ભાગ્યા 5, કારણ કે આ તો 5 ડઝન નો પેલો છે એટલે. ચાલો હવે જથ્થો જોઈ લો મિત્રો. આમાં તો જથ્થામાં ફેરફાર થશે, કારણ કે જથ્થો શામાં આપેલો છે? નંગમાં. એટલે નંગને બી શામાં કન્વર્ટ કરવાનો? ડઝનમાં. આપણને બધાને ખબર 12 નંગે 1 ડઝન થાય, તો 8 નંગે કેટલા? 8 ભાગ્યા 12 0.67. ત્યાં બાજુ 10 ભાગ્યા 12 0.83. પડી છે સમજ? ચોક્કસ 100% ને? ચાલો હવે આપણે નામકરણ કરી દેવાનું. આધાર વર્ષનો જથ્થો Q0, આધાર વર્ષનો ભાવ P0, ચાલુ વર્ષનો જથ્થો Q1, ચાલુ વર્ષનો ભાવ P1. હવે લાસ્ટ પેજ પાસે અને ફિશર IL સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100. એટલે પહેલા આપણે શું શોધવાનું? P1 Q0 એટલે P1 ગુણ્યા Q0. P1 22, Q0 5. 110. P1 75, Q0 1.2. new. P1 9, Q0 10. new. P1 3.6, Q0 0.67. 2.41. ટોટલ માં દીધી 200 વત્તા 90 વત્તા 292.41 292.41 divided by P0 Q0 P0 ગુણ્યા Q0 15 બચ્ચા 75 75 બાજુ 72 60 0.67 ગુણ્યા 2.4 1.61 75 વત્તા 72 વત્તા 60 વત્તા 1.61 208.61 208.61 ગુણ્યા 100 292.41 ભાગ્યા 208.61 ગુણ્યા 100 140.70 આગળ IP પાસેનું જોઈ લો P1 Q1 છેદમાં P0 Q1 ગુણ્યા 100 P1 Q1 એટલે P1 ગુણ્યા Q1 P1 ગુણ્યા Q1 22 ગુણ્યા 8 176 75 દુ 150 12 નવા 108 0.83 ગુણ્યા 3.6
2.99 ટોટલમાં છે 176 વત્તા 150 વત્તા 108 વત્તા 2.99 436.99 છેદમાં P0Q1 P0 ગુણ્યા Q1 P0 આ રહ્યા અને Q1 આ રહ્યા એટલે જો કે 120 120 12 છંગ 72 2.4 ગુણ્યા 83 1.99 240 વત્તા 72 વત્તા 1.99 313.99 ગુણ્યા 100 436.99 ભાગ્યા 313.99 ગુણ્યા 100 139.70 ચાલો પાછળનું આવી ગયું એટલે હવે છેલ્લે રહ્યું ફિશર IF નો ફોર્મ્યુલા છે IL ગુણ્યા IP IL 140.70 ગુણ્યા IP 139.70 140.70 ઓકે આઈ પર 436.99 ભાગ્યા 313.99 ઓકે 140.70 ગુણ્યા 139.70 પેલું ઓવર કરી નાખો 139.67 139.67 ઓકે આપણે સ્ટેટમેન્ટ લખવું પડે વધારો બરાબર 139.67 માઈનસ તમને ખબર ને આધાર વર્ષનો કેટલો સૂચકાંક હોય 100 એટલે આપણો વધારો કેટલો આવ્યો 39.67%. ફરી સમજ આ રીતે દાખલો ગણાય. આમ આ વિડિયો ફરી એકથી બે વાર જોવા ખાસ વિનંતી, કારણ કે આ કન્વર્ટ કરવાનું છે. કદાચ પહેલી વાર ના સમજ પડે, સ્વીકાર્ય છે, પણ તમે જોઈ લેજો. મૂળભૂત વાત તમને કેટલા ગ્રામ બરાબર કેટલા કિગ્રા બરાબર કેટલા ક્વિન્ટલ થાય, કેટલા નંગ બરાબર કેટલા ડઝન થાય, આ ખબર હોવી જોઈએ. જો તમને આ ખબર હોય તો તમારું આ દાખલો ખૂબ જ સરળ થઈ જાય. બીજા 3 દાખલા આ પ્રકારના તમને આપવામાં આવશે. મિત્રો, એમાં અમુક દાખલામાં હું તમને કન્વર્ટ કરીને આપીશ, એને કન્વર્ટ ટેબલ બનાવીને આપીશ PDF ફાઇલમાં, પણ બાકીની ગણતરી તમે કરજો. અને એ કન્વર્ટ મેં આપી દીધું છે એટલે જ તમે કરશો એવું નહીં. તમે એકવાર ઘરે ખાસ ગણજો અને જોજો કે તમારી ક્યાં ભૂલ થાય છે. મિત્રો, ફરી એકવાર બોલું કે એકમના ખાનામાં 1 થી વધારે કિંમત હોય તો તમારે ભાવમાં ફેરફાર કરવાનો. એકમના ખાનામાં 1 હોય તો તમારે જથ્થામાં ફેરફાર કરવાનો. બરાબર છે? ઓકે, આશા રાખું તમને સમજ પડી ગઈ હશે. બીજા વિડીયોમાં નવા સ્વાધ્યાય સાથે, નવા દાખલા સાથે મળીશું. આપ સૌને જય શ્રી કૃષ્ણ.